નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. રાહુલ ગાંધીએ અમેરિકાની યાત્રા સંપન્ન તો કરી છે, પરંતુ આ યાત્રા જે છે ભયંકર વિવાદોથી ભરપૂર રહી છે. બલકે વિવાદોનું ઘોડાપૂર જે છે એ રાહુલની આ અમેરિકી વિદેશ યાત્રા સાથે આવ્યું છે. કારણ કે રાહુલની આ વિદેશ યાત્રા એ ભારતીય સંસદમાં લોકસભામાં વિપક્ષના નેતા તરીકે એક બંધારણીય જવાબદાર નેતા તરીકેની હતી. અને એટલા જ માટે તમને જો યાદ હોય તો ગઈકાલના વિડીયોમાં આપણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ શીખ સમુદાય ભારતમાં સહેજ દહેશત અનુભવી રહ્યા છે, શીખ સમુદાયને પગડી પહેરતા, હાથમાં કડું પહેરતા અથવા તો ગુરુદ્વારામાં જતા બીક લાગી રહી છે, એ મતલબના એમણે નિવેદન કર્યા હતા. સાથોસાથ એમણે અનામતની પ્રથા જે છે એ અંગે એક ટિપ્પણી કરી હતી, જેનું અર્થઘટન થોડુંક બોર્ડર લાઇનમાં રાહુલની વિરુદ્ધમાં જતું હતું ને બેનજી માયાવતી જે છે એ મેદાનમાં કૂદી પડ્યા હતા. કારણ કે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી દેશમાં સમાનતા ન આવે ત્યાં સુધી અનામત લાવવાનો અથવા તો કે અનામત હટાવવાનો પ્રશ્ન ચર્ચવાનો અર્થહીન છે. પરંતુ એનું અર્થઘટન એવું પણ કરવામાં આવ્યું કે રાહુલ ગાંધી એવું કહ્યું કે સમાનતા આવે ત્યારબાદ અનામત નાબૂદ કરવાનું અમે વિચારીશું. અલબત્ત આ જુઓ અને તોની વાત હતી, પરંતુ છેલ્લા દિવસે અમેરિકામાં વોશિંગ્ટન, કે જે અમેરિકાની રાજધાની છે, વોશિંગ્ટન ખાતે નેશનલ પ્રેસ મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ જે એક મહત્વની વાત કરી, એમણે એવું કહ્યું કે ચીન જે છે એ ભારતમાં લડાખ સરહદે લગભગ 4,000 કિલોમીટર ક્ષેત્રફળમાં ચીની સૈનિકો જે છે એ ઘૂસી ગયા છે અને આ વિસ્તાર જે છે એ લગભગ દિલ્હી જેટલો મોટો વિસ્તાર છે. અને એમણે એવું કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથેની સરહદી સમસ્યા ઉકેલવામાં કાચા પડ્યા છે. સાથોસાથ એમણે એક વિવાદાસ્પદ તસવીર જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ચેનલોમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કરી રહ્યા છે, જેમાં ભારત વિરોધી માનસિકતા ધરાવતી મૂળ સોમાલિયાની પરંતુ મુસ્લિમ અમેરિકી સાંસદ ઇલ્હાન ઉમર સાથે અમેરિકી જે કોંગ્રેસમેન સાથે એમણે જે મુલાકાત કરી, જે અમેરિકાની કેપિટલ હિલ ખાતે ગયા હતા અને ત્યાં અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના જે મેમ્બર પાર્લામેન્ટ સાથે મુલાકાત કરી, પરંતુ એમાં સૌથી વિવાદાસ્પદ જે મેમ્બર પાર્લામેન્ટ છે જે ભારત વિરોધી માનસિકતા ધરાવે છે, એની સાથેની જે રાહુલ ગાંધીની તસવીરો વાયરલ થઈ છે, એનાથી પણ ભારતીય જનતા પાર્ટીએ ખાસો હોબાળો મચાવ્યો છે. અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમિત શાહ, રાજનાથ સિંહ, કિરણ રિજિજુ અને સુધાંશુ ત્રિવેદી, આ 4 મહાનુભાવો જે છે એ રાહુલ ગાંધી તરફ ચોતરફી હુમલો કરી રહ્યા છે. તો આ તમામ બાબતો અંગે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મિત્રો, મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમને અવારનવાર નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એટલા માટે વિના મૂલ્યે નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, રાહુલ ગાંધીની જે 3 દિવસની અમેરિકાની યાત્રા હતી એ ડલાસ, ટેક્સાસ, વર્જિનિયાથી માંડીને વોશિંગ્ટન સુધીની, ત્યાં એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી, ટેકનોક્રેટ સાથે પણ મુલાકાત કરી, ભારતીય સમુદાયના લોકો સાથે કોમ્યુનિટી લંચ પણ લીધું અને એ લોકો સાથે ગોષ્ઠી કરી. અને ત્યારબાદ વોશિંગ્ટનમાં આવીને અમેરિકી સેનેટર્સ, ડેમોક્રેટિક પાર્ટીના મેમ્બર પાર્લામેન્ટ, બીજા બધા કોંગ્રેસમેન સાથે પણ ચર્ચા કરી. 2 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી તો કરી, પરંતુ સાથોસાથ છેલ્લો પ્રોગ્રામ જે હતો એ હતો કે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં જે નેશનલ પ્રેસ મીડિયા જે છે એની સાથે એમણે મોકળા મને ચર્ચા કરી. અલબત્ત એક સારી વાત છે, પરંતુ રાહુલ ગાંધી અને વિવાદ વચ્ચે તો હંમેશા ચોલી દામનનો રિશ્તો રહ્યો જ છે. અને રાહુલ ગાંધી બોલે અને ભાજપ ન ભડકે એ જ નવાઈ છે. ટૂંકમાં એમણે એવું કહ્યું કે જ્યારે એક મહિલા પત્રકારે રાહુલ ગાંધીને કહ્યું કે તમને નથી લાગતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ ચીન સાથે એક સંતુલન જાળવીને સરસ રીતે પોતાની વિદેશ નીતિ ચલાવી રહ્યા છે? એટલે રાહુલ ગાંધીએ વ્યંગાત્મક સુરમાં કહ્યું કે જો તમને એવું લાગતું હોય કે 4,000 કિલોમીટર જેટલો વિસ્તાર
લડાખની સરહદે, એટલે કે દિલ્હી જેટલો મોટો વિસ્તાર 4000 કિલોમીટર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જો ચીની સૈનિકો ઘૂસી જાય અને ચીની સૈનિકો અત્યારે ત્યાં બેસીને શું કરી રહ્યા છે, અને જો તમે એને એવું માનતા હો કે આ એક સારી વિદેશ નીતિ છે તો મારે કાંઈ કહેવું નથી. ને પછી એમણે મજાકમાં કહ્યું કે જો અમેરિકાના કોઈ એક પ્રાંતમાં અથવા તો અમેરિકાની સરહદના 4000 કિલોમીટર વિસ્તારમાં જો કોઈ વિદેશી સૈનિકો ઘૂસી જાય તો શું અમેરિકી રાષ્ટ્રપતિ એવું કહેશે કે મેં બહુ જ યોગ્ય રીતે એનું સંચાલન કર્યું છે? ટૂંકમાં રાહુલ ગાંધીએ દાઢમાં રાખીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટીકા ટિપ્પણી અને અગાઉ મેં કહ્યું હતું તેમ શાબ્દિક વાક પ્રહારો કરવાની કોઈ તક જતી કરી નહોતી. એમણે બેકારીના મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા, સામાજિક તાણાવાના છિન્ન ભિન્ન કરવાના મુદ્દે એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંઘ પરિવાર વિશે પણ તાતા તીર છોડ્યા. પરંતુ આજે જે એમણે એવું કહ્યું એમાં ઉલ્લેખનીય છે ચોક્કસ કે 2020માં પહેલી વખત ગલવાન વેલીમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે એક પ્રકારની મુઠભેડ થઈ હતી, બંને પક્ષે જાનહાનિ પણ થઈ હતી. પરંતુ ત્યારથી બંને રાષ્ટ્રની સરહદના જે સૈનિકો જે છે એ અગ્રિમ ચેકપોસ્ટ જેને કહી શકાય એના પર ભારતમાં તમે જોવા જાઓ તો લગભગ 50,000 સૈનિકો અત્યારે એ ચીનની જે ફોરવર્ડ પોસ્ટિંગ છે એના પર તૈનાત થયેલા છે. અને રાહુલ ગાંધીએ જે આક્ષેપ કર્યો એટલે મૂળ અરુણાચલના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જે છે એમણે બચાવમાં તરત આવી ગયા અને તેમણે કહ્યું કે 1962 પહેલાં ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તાર જે છે એનું યોગ્ય સીમાંકન થયું નહોતું, એટલે એ સમયે કદાચ કોઈ ગડબડ થઈ હોય એવું માની શકાય. પરંતુ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવે છે ત્યારબાદ 1 ઇંચ જમીન પણ ચીને આપણી જમીન પર ચીનનો કબજો નથી અને ચીન એવી રીતના કબજો કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. પરંતુ વિદેશમાં જઈને રાહુલ ગાંધી જે છે એ ભારતને બદનામ કરી રહ્યા છે. અલબત્ત રાહુલ ગાંધી માત્ર ચીન પૂરતી ટિપ્પણીથી અટક્યા નહોતા, એમણે તો એવું પણ કહ્યું કે પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે, અને જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની નિકાસ ભારતમાં કરવાનું અટકાવશે નહીં ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ શાંતિપૂર્ણ મંત્રણા થાય એ સંભવિત નથી. અને તમને જો યાદ હોય તો અગાઉ રાહુલ ગાંધીએ એક તબક્કે એવું પણ કહ્યું હતું કે ચીન અને પાકિસ્તાન એ બંનેની ધરી જે છે એ ભારત વિરોધી થઈ ગઈ છે, અને એટલે જો યુદ્ધની સ્થિતિ આવે તો આ બંને એમ કે ભેગા થઈને ભારતને પડકારી પણ શકે છે. ટૂંકમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહે છે ને કે એની પર શાબ્દિક પ્રહાર કરવાની તક જે છે એ જતી કરી નથી. સાથોસાથ એમણે પત્રકાર પરિષદમાં એવું પણ કહ્યું કે 2014થી ભારતમાં લોકતાંત્રિક જે પ્રક્રિયા જે છે એના પર ખતરો આવી ગયો છે. ભારતની ચૂંટણી તંત્ર જે છે એના પર તો એમણે ગઈકાલે જ ટીકા ટિપ્પણી કરી હતી ને કહ્યું હતું કે 2024 લોકસભાની ચૂંટણી જે છે એ નિષ્પક્ષ રીતે થઈ નહોતી. વહીવટી તંત્રની અને સરકારની અને રાજકીય પક્ષોની એટલે કે ભાજપની એમાં ખાસી દખલ અંદાજી રહી હતી. પરંતુ એમણે એવું કહ્યું કે ભારતમાં લોકશાહી મૂલ્યોનો છેલ્લા 10 વર્ષમાં હાસ થયો છે, અને એમણે ઉદાહરણ આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં જે રીતના તડજોડ અને તોડફોડની રાજનીતિથી શિવસેનાના ભાગલા પાડવામાં આવ્યા, એનસીપીના શરદ પવારની એનસીપીના ભાગલા પાડીને શરદ પવાર અજીત પવાર કર્યું, ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદે કર્યું. ટૂંકમાં મહારાષ્ટ્રમાં જે રીતના ભાગલા પાડવામાં આવ્યા એવા ઉદાહરણ આપીને એમણે કહ્યું કે ભારતમાં લોકતંત્ર જે છે એ એને કેટલાક પડકાર છે. પરંતુ સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે હું એવું નથી કહેતો કે અમેરિકી સરકાર જે છે હસ્તક્ષેપ કરે, કારણ કે આ ભારતની લોકશાહીની લડાઈ છે, એ ભારતના લોકોની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટી જે છે એ લોકશાહીની રક્ષા માટે, લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે લડાઈ લડતી રહેશે, પરંતુ અમને કોઈ વિદેશી અથવા તો અમેરિકાના હસ્તક્ષેપ કે દખલગીરીની જરૂર નથી. અમેરિકી સેનેટરો સાથે ડેમોક્રેટિક પાર્ટીના મેમ્બર સાથેની મુલાકાત અંગે પૂછવામાં આવ્યું ને બાંગ્લાદેશ અંગેની જ્યારે ચર્ચાની વાત આવી ત્યારે એમણે કહ્યું કે હા ચોક્કસ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે હુમલા થઈ રહ્યા છે એ ચિંતાજનક છે. બાંગ્લાદેશ સાથે ભારતના બહુ જ પુરાના સંબંધો રહ્યા છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થાય એ વાત સાંખી લેવાય નહીં. પણ સાથોસાથ એમણે એવું પણ કહ્યું કે બાંગ્લાદેશની સરકાર પર ભારત સરકારે દબાણ લાવવું જોઈએ કે જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ યોગ્ય રીતે જળવાય અને ત્યાં રહેતા જે હિન્દુ ભાઈઓ છે એમના પર હુમલો ના થાય. હવે રાહુલ ગાંધી ચીન વિશે ભારતમાં પણ બોલે છે, ભારત બહાર પણ બોલે છે, વિદેશની ધરતી પર જઈને બોલે છે. જે ભાજપને ન ગમે એ તો સમજી શકાય એવું છે, પરંતુ જે આજની તારીખમાં બલકે એમના
અમેરિકી યાત્રાના છેલ્લા તબક્કામાં જે સૌથી વિવાદાસ્પદ રહ્યું એ રહ્યું ઇલ્હાન ઉમર, જે અમેરિકાની મહિલા સાંસદ છે, પરંતુ આ મહિલા સાંસદની ખોબિલિટી એ છે કે મૂળ સોમાલિયાની સોમાલિયાથી અમેરિકામાં રેફ્યુજી તરીકે, એક નિરાશ્રિત તરીકે આવેલી આ મહિલા એક પ્રકારની એક્ટિવિસ્ટ છે, પરંતુ એ 4 ટર્મથી ત્યાં મહિલા સાંસદ તરીકે મિનેસોટાથી ચૂંટાય છે અને એકમાત્ર મુસ્લિમ અમેરિકન મહિલા છે જેની માનસિકતા ભારત વિરોધી છે, જેની માનસિકતા પાકિસ્તાન તરફી છે. આ એક એવી મહિલા છે કે જે ખાલિસ્તાન તરફી પણ છે. આ એક એવી મહિલા છે કે જે પાકિસ્તાન સ્પોન્સર્ડ ટ્રીપમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવી હતી, ભારતીય સાર્વભૌમિકતા અથવા તો સાર્વભૌમત્વનો સરેઆમ ભંગ કરીને એને પાકિસ્તાનમાં ઇમરાન ખાન સાથે મિટિંગ કરી હતી અને ભારત વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરવાની જ્યારે પણ તક મળે ત્યારે આ બાઈ જે છે એ તક છોડતી નથી. એને અમેરિકાની સંસદમાં ભારત વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. ભારતે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ નાબૂદ કરી ત્યારે પણ એને અમેરિકન સંસદમાં પ્રસ્તાવ લાવીને એનો વિરોધ કર્યો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમેરિકાની સંસદને સંબોધવા માટે ગયા ત્યારે આ મેડમ જે છે એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનનો બહિષ્કાર પણ કર્યો હતો અને ઇમરાન ખાન સાથે અતિશય સારો ઘરોબો જે તે સમયે ધરાવતી આ મહિલા સાંસદ જે છે એ ખાલિસ્તાનવાદીઓના કૃત્ય જે છે એને તક મળે ત્યારે ચોક્કસ સમર્થન આપે છે અને ભારત વિરોધી કોઈ પણ દરખાસ્ત આવે તો એને સમર્થન આપવાનું ચૂકતી નથી. ટૂંકમાં આ પ્રકારની મહિલા સાથે ની તસવીરો, અલબત્ત એમાં એક માત્ર આ જ મહિલા નહોતી, એમાં બીજા બધા પણ અમેરિકી સંસદો હતા, પરંતુ રાહુલ ગાંધીએ આ મહિલા સાથે સ્ટેજ શેર શા માટે કર્યું અથવા તો રાહુલ ગાંધીએ જે મુલાકાત કરી એમાં આ ભારત વિરોધી મહિલા શા માટે હતી, એના માટે સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીનો દાવ લેવામાં કોઈ જ કસર રાખી નહોતી. પરંતુ સાથોસાથ સૌથી મહત્વનું નિવેદન જે છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું આવ્યું અને અમિતભાઈ શાહે ટ્વિટર પર, એટલે કે હવે એક્સ પર નિવેદન કરતાં કહ્યું કે દેશ વિરોધી જે તત્વો જે છે એ તત્વોની સાથે હંમેશા રાહુલ ગાંધી વિદેશની ભૂમિ પર ઊભા રહેલા જોવા મળે છે અને કદાચ ત્યાં રહીને વિદેશમાં જઈને ભારતની ટીકા ટિપ્પણી કરવાની એ રાહુલ ગાંધીની આદત બની ગઈ છે કે વિદેશી મંચો પરથી જ્યાં પણ, અને આ માત્ર અમેરિકાથી કર્યું છે એવું નથી, અગાઉ બ્રિટનમાં જઈને રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને CBIનું રાજ ચાલે છે. એમણે ઇટાલીમાં પણ જઈને ભારતની ટીકા કરી હતી, થાઇલેન્ડમાં જઈને પણ ભારતની ટીકા કરી હતી. ટૂંકમાં અમિતભાઈનું કહેવું હતું કે દેશને વિભાજિત કરનારા, ષડયંત્ર કરનારા તત્વો સાથે રાહુલ ગાંધી અવારનવાર ઉભેલા જોવા મળે છે કે એવા તત્વો કે જે દેશની સુરક્ષાને ખતરો પહોંચાડે છે. સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં JKNC નામની એક એમની જે પોલિટિકલ પાર્ટી જે છે, સહયોગી પાર્ટી છે, એ અનામત વિરોધી છે, આરક્ષણ વિરોધી છે, દેશને વિભાજિત કરનાર પરિવાર છે અને રાહુલ ગાંધી પણ પેલું કહે છે ને, હૈયે હતું અને હોઠે આવી ગયું એમ, અમિતભાઈના શબ્દોમાં, હૈયે હતું અને હોઠે આવી ગયું તેમ અનામત નાબૂદ કરવાની વાત જે છે એ બોલી ગયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસનમાં હશે ત્યાં સુધી અનામતની નીતિ જે છે એમાં કોઈ છેડછાડ કે બાંધછોડ જે છે એ પણ નહીં થાય. દેશની સુરક્ષામાં પણ કોઈ પણ મુદ્દે બાંધછોડ કે છેડછાડના પ્રયાસો જે છે એ સાંખે નહીં લેવાય. ટૂંકમાં અમિતભાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભાષાની સામે ભાષા, ક્ષેત્રની સાથે ક્ષેત્ર, ધર્મ સામે ધર્મ, એવા ભેદભાવ લાવવાની આ રાહુલની જે વિભાજનકારી જે માનસિકતા જે છે એનો ભારતીય જનતા પાર્ટી કડો વિરોધ કરે છે. અલબત્ત મિત્રો, રાજકારણમાં આમને સામને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો ચાલતા રહેશે, પરંતુ અમેરિકામાં જઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી, સંઘ પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ઝાટકની કાઢવામાં કોઈ જ કમી રાખી નથી અને સાથોસાથ એક તરફ શીખ સમુદાયને પોતાની પાંખમાં લેવા માટે એવું કહ્યું છે કે શીખ સમુદાય જે છે એ ભારતમાં ક્યારેક ભયભીત હોવાનું મહેસૂસ કરે છે અને રાહુલ ગાંધીની આ વાતનો ફાયદો
ખાલિસ્તાનવાદી તત્વોએ લઈને કહ્યું, કેનેડાથી નિવેદનો આવવા માંડ્યા છે કે જો અમે નહોતા કહેતા કે ભારતમાં શીખોની હાલત કેવી છે, હવે ભારતમાં જ કોંગ્રેસ પાર્ટીના જવાબદાર નેતા કે જે લોકસભામાં વિપક્ષી નેતા પણ છે એ પણ અમારી વાતને સમર્થન આપી રહ્યા છે. ટૂંકમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને એમણે બેકારીની વાત કરી. બેકારીના મુદ્દે એમણે કહ્યું કે ચીન જે છે એનું મેન્યુફેક્ચરિંગ વધી ગયું છે, ચીનના મેન્યુફેક્ચરિંગને કારણે ભારતમાં બેકારી આવી છે. આ બધી વાતો અર્થકારણની દ્રષ્ટિએ બરાબર હતી, એ રાહુલનું અવલોકન હતું. પરંતુ વિદેશ નીતિના મુદ્દે રાહુલે જે કહ્યું છે એને કારણે ચોક્કસ વિવાદનો મતપૂડો એમણે છંછેડી દીધો છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં આપની ટીકા ટિપ્પણી, આપ શું માનો છો? રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ ઉચિત છે? ચીન ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યું છે. ચીને ખરેખર 4000 કિલોમીટરનો વિસ્તાર જે છે એ કબજે કરી લીધો છે. ત્યાંથી માંડીને અનામતની નીતિ હોય કે મુસ્લિમ મહિલા સાંસદ સાથે એમની જે તસવીર જે શેર કરી છે ભારતીય જનતા પાર્ટીએ, એ અંગે તમારી ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને જરૂર ગમશે. તો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.